તો થોડાક દિવસ પહેલાં આપણો એક વિડીયો એવો હતો કે સસલા મેં તમને બતાવ્યા હતા. મેં તમને કીધું હતું કે સસલાનું ઉપર સફાઈ કરવાની છે, સફાઈ થઈ જાય નવા સસલા આપણે લીધા અહીંયા ઉપર રાખવાની છે. પણ ભાઈ વચમાં જામનગરની હાલત એવી થઈ ગઈ હતી ને, બે દિવસ કે ગરમી એટલી થતી હતી અને કાલ તો વરસાદ જેવું થઈ ગયું હતું ને, પવન એવું નીકળ્યું એટલે કાલે સફાઈ થઈ નથી. અને એ વચમાં એક સફાઈવાળા ભાઈ આપણે બીમાર હતા, લઈએ રજા ઉપર હતા, તો આપણે કર્યું નતું. એટલે આજે સફાઈ કામ ચાલુ છે આપણી ઉપર. અને હમણાં ઉપર જાઉં તમને અને બતાવું કે આપણા સસલાની સફાઈ કેવી થાય છે, પિંજરું બનાવ્યું છે કેવું થયું છે, થોડુંક ધોઈ અને મસ્ત દવા છાંટી અને સાફ સૂફ કરી પછી 1 થી 2 દિવસની અંદર પછી સસલાને ઉપર રાખશું એટલે થોડુંક અસર થઈ જાય, મસ્ત લાગે અને સારું લાગે. તો ચલો હું તમને ઉપર જઈને બતાવું આપણે સસલાનું કેવું છે કેવું નહીં. તો એક ભાઈ જો આપણે નવા એક રાખ્યા છે, એ ભાઈ આવી ગયા છે, ઉપર બેઠા છે. ઉપર જાઉં છું અને તમને બતાવું કે આપણું સસલાની સફાઈ કેવી થાય છે કેવી નહીં. અગાસી બજાવું છું ધીમે ધીમે. દિવસમાં લગભગ 10 વખત ઉતર ચડ કરું છું, ભાજી નથી કરતું, પેટ બારે નીકળેલું પડ્યું છે. જો આપણે ઉપર જવાનો રસ્તો, આપણે અહીંયાથી ઉપર જાય છે હવે. અને તડકો હોય છે આજે, પણ તડકો રહેવા જ જો, સસલાની સફાઈ તો કરવી જ જોશે, નહીં તો બિચારા મજા નહીં આવે. ના ભાઈ જો આપણા નવા છે સસલા, હજી પિંજરામાં જ છે, આખો દી બહાર હોય છે. આ તો થોડી વાર માટે પિંજરામાં રાખ્યા છે. બાકી એને 308 નંબરનો રૂમ એક છે એમાં રાખ્યા છે. સ્પેશિયલ રૂમ આપ્યો ભાઈ, સ્પેશિયલ. તમને ભાડું કાંઈ દેતા છે નહીં, મફતના રૂમમાં રહેવું છે. હવે આપણે અગાસી ઉપર જઈશું અને જોઈશું ભાઈ છોકરા કામ લાગે. જોઈ લ્યો બે જણા મસ્ત સાફ સૂફ કરે છે. હાલો ગાયગા કરજો ભાઈ, નીચે જવું છે.